હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? ઓલરેડી બધા મજામાં છો. તો આજે પાછો રવિવાર છે, અમે ત્રણેય મિત્રો, ચારેય મિત્રો છે. અમનભાઈ એક વિડીયો ઉતારે છે. તો આજે આપણે ક્યાં જવાનું છે ગુજલભાઈ? ખોડલમાના મંદિરે તરસિંગડા જવાનું. આજે તો અમે તરસિંગડા જવાના છીએ. તો ચાલો અમે તમને મંદિર દેખાડી. તો ચાલો મિત્રો, અમે ચારેય ભાઈઓ છીએ આરોહર. તો ચાલો આપણે જઈએ. ક્યાં જવાનું? તરસિંગડા. તરસિંગડા. ચાલો. બોલો ખોડિયાર માની જય. નજારા કઈક અલગ જ છે મિત્રો, અને બહુ મજા આવે છે. એટલે બહુ મજા આવે. મિત્રો વિશાલભાઈ ઉભા છે, થાકી જાય એટલે દાદરા થઈ જાય. કાળુભાઈ ઉપર જાય છે, અમનભાઈ ઉપર છે, અને અહીંનો નજારો કાંઈક અલગ જ છે મિત્રો, જોઈ શકો છો. ચાલો હવે થોડાક દાદાથી ચડી જઈએ. કેમ ખુશાલભાઈ, મજા આવે છે ને ભાઈ? મજા તો આવે જ ને. તો પછી ખોડિયાર મંદિરે મજા. અને મિત્રો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું કેવું ખુશ? હા, કરવાનું ભૂલતા નહીં હો પાછા. તમારા સપોર્ટ છે એટલે પગાડ્યા છે, તો થોડાક હજી આગળ પગડ. હા, થોડુંક અહીંયા કામકાજ શરૂ છે મિત્રો, અને ખોડિયારમાંનું મંદિર છે ઉપર, તો આપણે જઈશું. હજી એટલા જ ચડવાના છે. હા, જોઈ શકો છો મિત્રો, ઉપર પહોંચી ગયા છીએ ને અહીંનો નજારો કાંઈક જો, એક નંબર નજારો છે મિત્રો. જયભાઈ ઠેકી ગયા જો બી ગયા.
ઓલરેડી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા? તરસિંગડા ખોડિયારમાં ને મંદિરે. ખોડિયારમાંના મંદિરે ઓલરેડી અમે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને બધાને બતાવીએ ખોડિયાર. હેલો યુટ્યુબ ફેમિલી, તો જોઈ શકો છો આ ભાઈ છે જે આપણે ખોડિયારમાંનો ઇતિહાસ કહે છે, તો ધ્યાનથી સાંભળો. ઇતિહાસ શ્રી ખોડિયારમાં તરસિંગડા ડુંગરે બિરાજમાન છે એની વિશે આ ભાઈ ઇતિહાસ માગે છે. તો ઇતિહાસનું અમે તો બાલુડા સેવી માતાજીના કાળા માથાના માની અમને જે આવડે એ જણાવી છે. આ તો ઘડિયા જે વાતો કરતા એ અમને આવડે છે, એટલે આ ભાઈ યુટ્યુબ ચેનલમાં કહે કે ભાઈ માતાજી વિશે ઇતિહાસ જણાવો. અમને જે આવડે એ અમે જણાવશું. ભાઈ આ તરસિંગડા વાળી ખોડિયારમાં છે, એનો ઇતિહાસ જાણો. તો અહીંયા એક ગોવાળ આવતો અને આ ખોડિયારમાંની ગા હતી, એ ગા સરવા જાતી ગોવાળ હારે કહેતા વાતો કરતા કે એ ગા સરવા જાતી, કાંઈ વરાળ કે એવું કાંઈ આપતા નહીં. તો એક દી ગોવાળને એમ થયું કે લાય આ ગા રોજ સરવા આવે છે, આનો કાંઈ વરાળ કે કાંઈ આપતા નથી, કે લાય આજ તો મારે આ ગાયની વાહે જવું છે. તો એ ગોવાળ એ ગાયની વાહે ગયો. તે ખોડિયારમાં એ ડોશીમા તરીકે એક રૂપ આપ્યું અને ખોડિયારમાં એને દર્શન આપ્યા હતા કે બોલ દીકરા હું અહીંયા આવ્યો, કે માં રોજ તમારી ગા અહીંયા સરવા આવે છે, આનું કાંઈ વરાળ તો તમે આપતા નથી. આનું વરાળ દીકરા મારી પાસે હું છે, હાલે આ જાહેર છે એમ કરીને ખોડિયારમાં 2 ખોબા ભરીને જાહેર આપી. ગોવાળે લુંગીમાં બાંધી લીધી કે હવે આ ડોશીમાં ભાઈ હું કાંઈ લેવું, ચાલો ભાઈ જાહેર તો જાય. જાહેર બહાર આવતા ગોવાળે જાહેરનો ઘા કરી દીધો કે આ જાહેરને મારે શું કરવી, કાંઈ વરાળ કાંઈ આપ્યું નહીં, પૈસા નહીં, કાંઈ આપ્યું નહીં. જાહેર ઘા કરી દીધી. પછી એક જાહેરનો દાણો પસેડીમાં સોટેરેલો હતો. તે જોયું તો એ ફનામોર થઈ ગયેલા હતા. એને એમ થયું કે આ લે આ જાહેર આપી હતી એમાં આ વસ્તુ ક્યાં થઈ ગઈ. ગોવાળ દોટામ દોટ પાછો આવ્યો. તો પછી ના તો કાંઈ માતાય નહીં, નો જાહેર કે કોઈ વસ્તુ નહીં, જાહેર કરી દીધી હતી કે એ તે જાહેર નહીં, કોઈ દાણો નહીં. આ રીતનો ઇતિહાસ હતો માતાજીનો, એ મેં તમને જણાવ્યા. જય માતાજી, જય ખોડિયારમાં, જય તરસિંગડા વાળી. તો મિત્રો હવે આ ભાઈ આપણે આ ત્રિશુળ વિશે 2 શબ્દ કહે છે, તો આપણે જય માં ખોડિયારમાં. કે ભાઈ અમને આવડે, જે અમે જાણવીએ છીએ આ ઇતિહાસનું, જે અમારા બાપ દાદા અહીંયા રહેતા એ બધા વાતો કરતા અમે સાંભળીએ. આ યુટ્યુબમાં ભાઈને ચેનલમાં આ જણાવી કે ભાઈ જો આ તમે ત્રિશુળ જોઈ રહ્યા છો, આ ત્રિશુળ હજારો વર્ષ પહેલાંનું છે. આ જણાવે છે કે આ પહાડ આખો ડુંગર કે આ ત્રિશુલ માથે છે, એ આમાં જગદંબાની કૃપા હશે ત્યારે આ ત્રિશુલ ઉપર આખો પાણો રહેતો હશે. બાકી આ કળયુગમાં અત્યારે તમે જોઈ શકો છો આખું આ મંદિર જોવો તો ખરા, કોઈના આધાર ઉપર નહીં, આ ત્રિશુલના આધાર ઉપર આખો ડુંગર ઊભો રહે છે એમ જણાવે છે, બધા કહે છે. અને આપણે જોઈ જ છે, જોઈ લો કે આ ત્રિશુલ ઉપર ડુંગર હોય ને આને ક્યાં બીમ છે. આપણે હમણાં આખો માળ બનાવી, બિલ્ડિંગ બનાવી અને કેટલા આપણે હેઠેથી સપોર્ટ કરવો પડે. આ તો માં તરસિંગડા વાળાની કૃપા, દિયા ખોડિયારમાંની, ત્યારે આ ડુંગર આ પથ્થર ઉપર હશે. પછી તમે જોઈ શકો છો અહીંયા જાયરામ બાપુનો ફોટો છે, આપણે ઉસરટ છે, જે કહે છે કે ભાઈ મને ન સાંભળે તો વાતું કરે છે ઘડિયા અમારા બાપ દાદા કે ભાઈ જાયરામ બાપુ અહીંયા આવી ગયેલા છે, એવું બધા જણાવે છે. એ વાત છે. અને હાલો આજ હું તમને બીજું એક વસ્તુ દેખાડું છું કે અહીંયા એક કૂવો છે આ પથ્થરમાં, જોઈ શકો છો તમે જુઓ. જોઈ લો અત્યારે તમે જોઈ શકો છો. આ જ્યારે વરસાદ સારો થાય એટલે કૂવો આખો માથે આવી જાય છે. આ પાણી અહીંથી પીતા અને અહીંથી ઓલું કરતા. અને હજી એક વસ્તુ તમને જે ગાયની મેં આગળના વિડીયોમાં જે વાત કરી છે ગાયના મુખ, તો હાલો તમને આજે એ મુખના હું પણ દર્શન કરાવી શકું છું. જોઈ શકો છો ભાઈઓ કે આ ગાયનું મુખ તરીકે એક દર્શન તમે જોઈ શકો છો. અને આ પથ્થર જુઓ તમે, આ તમે આગળના મેં તમને કીધું આ ત્રિશુલ ઉપર આખો પહાડ છે. આ તો માં જગદંબા ખોડિયારની કૃપા. હે તરસિંગડા વાળી, હે બોલો ખોડિયાર માત કી જય.
યુટ્યુબ ફેમિલી તો જોઈ શકો છો ખોડિયારમાંના મંદિરના તમને બધાને દર્શન થઈ જ ગયા છે મિત્રો. અને હવે અમે ધીમે ધીમે નીચે ઉતર